નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં હિરલબા જાડેજાની વધુ એક વખત કરી પોલીસે ધરપકડ। હિરલબા સામે લેન્ડ ગ્રેબિંગના કેસ અંગે તપાસનો દોર થયો શરૂ। પોરબંદરની પંજાબ નેશનલ બેંકમાં એક પત્ર મળતા ચકચાર। રાજકીય નેતાઓ અંગે અભદ્ર ભાષાનો મળેલા પત્રમાં થયો ઉલ્લેખ। રાણાવાવના રાણા કંડોળાના ખેડૂતો વીજળીની સમસ્યાથી પરેશાન। અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયાના ખેડૂતોએ કર્યા આક્ષેપ। ધોરાજીના મોટી મારડ ગામની સીમમાં નવદંપતીની હત્યાથી ચકચાર। વાડીમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા પોલીસે કરી તપાસ। પોરબંદરમાં હિરલબા જાડેજા અને તેનો સૂરજ પેલેસ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે, કારણ કે આ પેલેસ સહિતની વિવિધ મિલકતો પચાવવા મામલે હિરલબા પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે। પોરબંદરના હિરલબા જાડેજા લગભગ છેલ્લા 13 માસથી જૂનાગઢ ખાતે જેલવાસ ભોગવી રહ્યા છે। તેમના પર કુચડીની એક મહિલાના પરિવારને ગોંધી રાખવાની, ખંડણીની અને સાયબર ક્રાઇમની અનેક ફરિયાદ નોંધાય છે। ત્યારે કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય પુરાભાઈ મુંજાભાઈ જાડેજાના યુકે ખાતે રહેતા પત્ની ચોલાબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મૂળ ઝવેરી બંગલાના નામે ઓળખાતા સુરત પેલેસ અને આજુબાજુના વિસ્તારના કેટલાક પ્લોટ સહિતની મિલકતો પર છેલ્લા 10 વર્ષથી હિરલબા જાડેજાએ કબજો જમાવ્યો છે। ફરિયાદમાં ચોલાબેને જણાવ્યું છે કે ભૂરા મુંજાના પત્ની રાજીબેન સાથે છૂટાછેડા થયા બાદ વર્ષ 1986માં ચોલાબેનના ભૂરાભાઈ સાથે લગ્ન થયા હતા અને યુકેમાં તે લગ્ન રજીસ્ટર પણ થયા હતા। જે લગ્ન જીવન દરમિયાન પુત્ર ભરત અને પુત્રી ઈરાબેન નામના 2 સંતાનો પણ છે। ત્યારબાદ વર્ષ 1998માં સૂરજ પેલેસની ખરીદી થઈ હતી, જેનો દસ્તાવેજ પણ ચોલાબેનના નામે છે। બાદમાં વર્ષ 2016માં પુરાભાઈનું અવસાન થયા બાદ હિરલબા જાડેજાએ આ પેલેસનો ગેરકાયદેસર કબજો લઈ લીધો હતો। આ ફરિયાદના આધારે પોલીસે જૂનાગઢ જેલ ખાતેથી હિરલબા જાડેજાનો કબજો લઈ તપાસનો દોર શરૂ કર્યો છે, જેમાં તેમને પોરબંદર ખાતે લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તેમજ આ સુરત પેલેસનો ઓરિજિનલ દસ્તાવેજ પણ હજુ સુધી પોલીસના કબજામાં આવ્યો નથી। ત્યારે પોલીસે તે દસ્તાવેજ કબજે લેવા માટે સહિતના મુદ્દાઓને લઈ અને પોલીસ આવતીકાલે બુધવારે કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડની માંગણી કરશે અને આ રિમાન્ડ દરમિયાન અનેક વિગતો બહાર આવી તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની પંજાબ નેશનલ બેંકમાં ઉશ્કેરણીજનક લખાણ ધરાવતો એક પત્ર મળી આવ્યો હતો। જે પત્રમાં રાજકીય નેતાઓ અંગે અપમાનજનક ભાષાનો ઉપયોગ થયો છે, તેમજ પાકિસ્તાન જિંદાબાદ જેવા વિવાદાસ્પદ શબ્દો પણ લખાયા હોવાનું જાણવા મળે છે। પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંકમાં ગઈકાલે સવારે બેંક ખોલવા પહોંચેલા કર્મચારીની મુખ્ય દરવાજા પર એક પત્ર મળ્યો હતો। આ પત્રમાં વાંધાજનક અને ઉશ્કેરણીજનક લખાણ હોવાનું જણાતા બેંક મેનેજમેન્ટને તાત્કાલિક કમલાબાગ પોલીસને જાણ કરી હતી। ત્યારે માહિતી મળતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને બેંક મેનેજરની પૂછપરછ કરી પત્ર કઈ પરિસ્થિતિમાં મળ્યો તેની વિગતો મેળવી હતી, જેમાં પોલીસે બેંક અને આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરી પત્ર મૂકનાર અજાણ્યા વ્યક્તિની ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં પત્રમાં રાજકીય નેતાઓ અંગે અભદ્ર ભાષાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તેમજ પાકિસ્તાન જિંદાબાદ જેવા નારા લખાયેલા હોવાનું સામે આવ્યું છે। જો કે પત્ર કોણે અને કયા હેતુથી મૂક્યો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી। પોલીસે પત્ર, તેના લખાણ, હસ્તાક્ષર અને અન્ય પુરાવાઓની ફોરેન્સિક તપાસની પ્રક્રિયા પણ શરૂ કરી છે,
જરૂર પડશે તો અન્ય તપાસ એજન્સીઓની પણ મદદ લેવામાં આવશે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધારી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ પંથકના અનેક ગામોના ખેડૂતો વીજળીની સમસ્યાથી પરેશાન બન્યા છે. ત્યારે ખેડૂતોએ પીજીવીસીએલના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી, જેમાં ખેડૂતોનો આક્ષેપ છે કે વાવણીની સિઝન વચ્ચે જ વીજ પુરવઠો નિયમિત મળતો નથી. રાણા કંડોળા, બલુચ, નિરાણા, માલ, કેરાલા અને ઠોયાણા સહિતના ગામોના ખેડૂતો પીજીવીસીએલ દ્વારા અપાતા વીજ પુરવઠાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા દિવસોથી અનેક ગામોમાં સિંગલ ફેઝ તેમજ 3 ફેઝ વીજળી ઉપલબ્ધ નથી, જેના કારણે વાવણીની સિઝનમાં સિંચાઈનું કામ અટવાઈ રહ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં અધિકારીઓ યોગ્ય પ્રતિસાદ આપતા નથી. ત્યારબાદ ખેડૂતો દ્વારા ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાને રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્યએ પીજીવીસીએલના અધિકારી સાથે વાતચીત કરી પોતાના પ્રતિનિધિને ખેડૂતો સાથે રજૂઆત માટે મોકલ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે પ્રી મોન્સૂન કામગીરી સમયસર કરવામાં આવી ન હોવાથી હાલ પણ મરામતનું કામ ચાલુ હોવાનું જણાવવામાં આવે છે. મારું નામ જગદીશ લીલા ઓડેદરા ગામમાં આજે અમે પીજીવીસીએલ રાણા કંડોળા અમારું ફીડર કાલોસ ફીડર છે, તેમાં બહુ જ લાઇટનો પ્રોબ્લેમ છે. એક ધારા ફોલ્ટ ચાલુ જ છે, વાયરિંગનું બધું કામ ઘણું બધું બાકી છે. તો આજે અમે ધારાસભ્ય શ્રી કાંદલભાઈને રજૂઆત કરી હતી. તો આજે તેની રજૂઆતને ધ્યાનમાં લઈને તે પણ આજના પ્રતિનિધિ તરીકે મોકલી વચ્ચે અમને આવ્યા છે અને આજે સાહેબને એન્જિનિયર સાહેબને રજૂઆત કરેલ છે અને એને અમને 2 દિવસમાં કમ્પ્લીટ કરી આપવાની ખાતરી આપેલ છે. તો લાઇટના પ્રશ્નો કેટલા ટાઈમથી તમારા વાડી વિસ્તારમાં હતા? ચોમાસામાં દર વખતે ચાલુ જ હોય ને આ તો લગભગ 5 દિવસથી તો કન્ટિન્યુ સવારથી સાંજ સુધી હોય જ નહીં, સાંજે મોડી આવે. એકવાર અહીંયા વરસાદ થયો તો વાવેતર કીધેલ છે તો એક ધારો પવન હોય તો ઉગવામાં કેવરાવે છે મગફળી. તો એના માટે જે પાણી દેવાનો પ્રશ્ન છે તો લાઇટ હોય તો પાણી કેમ અમારે દેવાનું થાય? તો એ ઘેરું થયું અત્યારે પાણીની ખાસ જરૂરિયાત છે એના માટે. તો એને જ્યારે જરૂરિયાત છે ત્યારે જ લાઇટનો પ્રોબ્લેમ બધા બાકી તો પ્રશ્ન કાયમી માટે હોય જ છે એનો. તો તમારી શું માંગ હતી? હવે અમારી માંગ હતી કે કાયદેસર ફીડર કમ્પ્લીટ વાયરિંગ જે કાંઈ હોય ઝાડવા જે કાંઈ નડતું હોય એ પ્રશ્ન એ બધો એનો કમ્પ્લીટ કરે અને અમને રેગ્યુલર લાઇટ આપે. આ લોકોએ પ્રી મોન્સૂન પ્રિપેરેશનની કઈ કામગીરી નથી કરી એવું લાગે છે? હા, 100% નથી જ કરી. અને અત્યારે પ્રી મોન્સૂનની કાયદેસરનો ટાઈમ છે 15 જૂન પહેલાંનો. તો આ લોકો અત્યારે ફોન કરીએ તો આજે 14 જુલાઈ છે તો 2 દી પહેલાં કે અમે ઝાડવા કટિંગનું કામ તો એ પ્રી મોન્સૂનમાં જ આવે. તો આ 1 મહિનોથી લેટ થવાનું દર વર્ષે આમ જ થાય. તો એને ટાઈમ ટેબલને ખબર જ હોવા જોઈએ. મારું નામ RS ગોસ્વામી, ડેપ્યુટી એન્જિનિયર, રાણા કંડોળા સબ ડિવિઝન. આજરોજ બાલોચ એજ્યુકેટરના ખેડૂતો એની રજૂઆત લઈને આવેલા છે અને જે લોકોના એડ્રેસ અને મોબાઈલ નંબર લીધા છે અને એનું તાત્કાલિક કાલી તારીખમાં પ્લાન કરી અને એનું સંતોષકારક નિવારણનું પ્લાન આપણે કરેલ છે અને સંતોષકારક કામગીરી કરી આપીશું. સાહેબ, આ 3 ફેઝ પાવર જે વાડી વિસ્તારમાં બંધ છે એ કેટલા ટાઈમમાં તમે કાર્ય જે બાકી છે પૂરું કરી અને વીજ પુરવઠો ચાલુ કરી આપશો? 3 ફેઝ ફીડરો હમણાં વધુ પવનને કારણે ફીડરો ફોલ્ટમાં જતા હતા બધા વિસ્તારોમાં, જે આપણે ગઈકાલથી અને આજે દરેક એસએસમાં જેટલા ખેતીવાડી ફીડરો છે બધા 3 ફેઝમાં આપણે શરૂ કરી દીધા છે. એ કામ સાહેબ આપણે ફોન બંધ કરાયો એ જ કારણ અત્યારે બધા એસએસની અંદર સવારે પણ રિપોર્ટ લીધો, ગઈકાલ પણ આપણે રિપોર્ટ લીધો. છેલ્લા 2-3 દિવસથી પવનને કારણે 3 ફેઝ ફીડરો ફોલ્ટમાં જતા હતા ખેતીવાડી ફીડરો, જેને આપણે અત્યારે બધા ફીડરોને 3 ફેઝમાં ચાલુ કરી આપે છે. કંડોળા વિસ્તારના ગામડાના જે ખેડૂતો અત્યારે આવ્યા હતા એનું કહેવાનું એવું છે કે પ્રી મોન્સૂન પ્રિપેરેશનમાં જે ટ્રી કટિંગ જે કેબલમાં ડાળીઓ અટકી હોય એ કામ થયું નહોતું, એને લીધે આ પ્રશ્નો આવે છે. આ કેટલું સાચું છે? પ્રી મોન્સૂનના હેઠળ આ વિસ્તારની અંદર ટોટલ 23 ગામો અને 9 સબસ્ટેશનો આવે છે, જેના આપણે પ્રી મોન્સૂનમાં ઘણી કામગીરી કરેલ છે. પણ અમુક કામગીરી 100% કદાચ ન થઈ શકી હોય તો કદાચ એવું બની શકે તો એ આપણે ચોક્કસ એને પૂર્ણ કરવામાં કરી દઈશું. બીજી તરફ પીજીવીસીએલના અધિકારીઓએ ખેડૂતોને બાંહેધરી આપતા જણાવ્યું કે આગામી 2 થી 3 દિવસમાં વીજ પુરવઠા સંબંધિત તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. ખેડૂતો દ્વારા તેમની રજૂઆતમાં સહયોગ આપવા બદલ ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રાજુ કારાવદ્રા સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં વિકાસના વિવિધ કામોને ગતિ આપવા મહાનગરપાલિકા દ્વારા વાર્ષિક ટેન્ડરો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અનેક વિકાસના કામો માટે કરોડો રૂપિયાના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. પોરબંદર મહાનગરપાલિકાના બાંધકામ વિભાગ દ્વારા શહેરમાં વિવિધ વિકાસ કાર્યો અને જાળવણી માટે વાર્ષિક કોન્ટ્રાક્ટના ટેન્ડરો જાહેર કરવામાં આવ્યા છે. આ ટેન્ડર મુજબ પેવર બ્લોકની કામગીરી માટે રૂપિયા 4.5 કરોડ, ડામર રોડના સમારકામ માટે રૂપિયા 1 કરોડ અને ડામર પેચવર્ક માટે રૂપિયા 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સીસી રોડ બનાવવા માટે રૂપિયા 2 કરોડ, ભૂગર્ભ ગટર માટે રૂપિયા 2 કરોડ, વોટર સપ્લાયની નવી પાઇપલાઇન નાખવા માટે રૂપિયા 2 કરોડ તેમજ કમ્પાઉન્ડ વોલ, ફેન્સિંગ અને બિલ્ડિંગ સંબંધિત કામગીરી માટે પણ રૂપિયા 2 કરોડની ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. આ કામગીરી પૂર્ણ થતાં શહેરના માર્ગો, પાણી પુરવઠા અને અન્ય પાયાની સુવિધામાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર રેલવે સ્ટેશનનું પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું, જેમાં આ નિરીક્ષણ દરમિયાન મુસાફરોની સુવિધા, ટ્રેક, સિગ્નલિંગ અને તાજેતરમાં પૂર્ણ થયેલા યાર્ડ રિમોડેલિંગના કામોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ દોડા પોરબંદર રેલખંડનું વિસ્તૃત સંરક્ષા નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન રેલખંડની સુરક્ષા વ્યવસ્થા, સંરક્ષા સંબંધિત કાર્યોની પ્રગતિ, યાત્રી સુવિધાઓ, ટ્રેક, સિગ્નલ અને દૂરસંચાર પ્રણાલી સહિત વિવિધ રેલવે સંપત્તિઓનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. પોરબંદર રેલવે સ્ટેશન ખાતે તાજેતરમાં પૂર્ણ થયેલા યાર્ડ રિમોડેલિંગના કાર્યનું પણ સૂક્ષ્મ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નવી યાર્ડ વ્યવસ્થા, સંચાલન ક્ષમતામાં થયેલા સુધારા, સંરક્ષા ધોરણના પાલન અને કામગીરીની ગુણવત્તાની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ સંબંધિત અધિકારીઓને રેલવેની સંપત્તિઓનું યોગ્ય જાળવણી અને સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પશુપાલન વિભાગના સસ્પેન્ડેડ નાયબ નિયામક સામે ગેરરીતિની તપાસ હજુ પણ થઈ નથી, ત્યારે કરોડો રૂપિયાની આ નાણાકીય ગેરરીતિની તપાસ 5 વર્ષથી અધરતાલે હોવાથી વહેલી તકે કાર્યવાહી કરવા માંગ થઈ છે. પોરબંદર જિલ્લા પંચાયત હસ્તકની નાયબ પશુપાલન નિયામક કચેરીમાં વર્ષ 2019માં રૂપિયા 2.11 કરોડની નાણાકીય ગેરરીતિ સામે આવી હતી અને સરકારી દસ્તાવેજોના નાશ કરવા અંગેનો મામલો પણ સામે આવ્યો હતો. આ ચકચારી કૌભાંડમાં તાત્કાલિક નાયબ પશુપાલન નિયામકે, જે હાલ સસ્પેન્ડ છે, તેની સામે પુરાવાઓ હોવા છતાં 5 વર્ષ વીતી ગયા છે. તેમ છતાં પ્રાથમિક તપાસ અહેવાલ કે કોઈ ઠોસ પરિણામ ન મળતા અરજદાર દ્વારા મુખ્ય સચિવ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરવામાં આવી છે. અરજદાર દિનેશ ગિરી ગોસ્વામીએ કરેલી આ રજૂઆતમાં જણાવ્યું છે કે તેના દ્વારા થયેલ આરટીઆઈમાં બહાર આવ્યું હતું કે જિલ્લા પંચાયતની નાયબ પશુપાલન નિયામકની કચેરી ખાતે વર્ષ 2019માં વર્ષ 2011-12ના નાણાકીય વાઉચર ફાઇલ સહિતના સરકારી રેકોર્ડ, જે સરકારના કાયમી ઠરાવ મુજબ કાયમ માટે નિભાવવાના હતા, તેનો નિયમો વિરુદ્ધ નાશ કરવામાં આવ્યો હતો. તાત્કાલિક નાયબ પશુપાલન નિયામક કે.બી. રાવલ દ્વારા આ કાયમી સરકારી રેકોર્ડ અને નાણાકીય વાઉચરોનો નાશ કરી પુરાવાઓનો નાશ કરવાના બદ ઇરાદા સાથે આશરે 2,11,67,232ની મસમોટી નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હતી. આ કૌભાંડ છુપાવવા અને ખોટા બિલો બનાવી ઉચાપત કરવા માટે જે રેકોર્ડ સળગાવી દેવાયો હોવાના પુરાવા સાથે અગાઉ ગાંધીનગર પશુપાલન નિયામક અને સચિવને પણ ફરિયાદ કરવામાં આવી હતી. આ કૌભાંડ સામે આવતા જ પશુપાલન નિયામક દ્વારા તારીખ 2/2/2020ના પત્રની તાત્કાલિક જિલ્લા વિકાસ અધિકારીને સરકારી રેકોર્ડનો નાશ કરવા બાબતે તપાસ સોંપી તાત્કાલિક પ્રાથમિક તપાસ અહેવાલ તૈયાર કરવા સૂચના આપી હતી. જે અહેવાલના આધારે નાયબ પશુપાલન નિયામકે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.
પરંતુ આશ્ચર્યજનક રીતે આજે 5 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં આ ભ્રષ્ટાચાર અંગેનો આખરી પ્રાથમિક તપાસ અહેવાલ કે કોઈ સંતોષકારક પરિણામ સામે આવ્યું નથી. નિયમ મુજબ સરકારી અધિકારી કે કર્મચારી વિરુદ્ધ બેસેલી તપાસ 6 માસમાં પૂર્ણ કરવાની હોય છે. તેમ છતાં આ મામલો હજુ સુધી અધરતાલ છે. આથી વહેલી તકે કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આવાસના મકાનોમાં છત પડવાની વધુ એક ઘટના બની છે, જેમાં બિલ્ડિંગ નંબર 50ના એક ફ્લેટમાં વહેલી સવારે જર્જરિત છતમાંથી પોપડા પડવાની ઘટના બનતા ભયનો માહોલ ફેલાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પાંચ વાગે અમારી છત પડી ગઈ રૂમમાં. હા, ગયા વર્ષે એક પડી ગઈ, આ વખતે એક પડી ગઈ છત. કોઈ જવાબ દેતું નથી અમને. એકલી બાઈ મારા ડોહીમાં રહું છું. હવે આપણે આજે આવાસમાં આપણે બિલ્ડિંગ નંબર 50 અને બ્લોક નંબર 24માં હવે દુર્ઘટના થયેલી છે. હવે ગયા વર્ષે જ આવા સમયે જ આ લોકોને આવડે થયેલું હતું, ત્યારે કોઈ જાતની જાનહાનિ ના થઈ. આ વખતે બીજા રૂમમાંથી છત પડી છે. હવે આ દોહીમાં એકલા જ રહી છે અને એ તો બદનસીબે અંદર ના હતા. રૂમમાં વહેલી સવારે 5 વાગ્યામાં બનાવ થયેલો છે. આ જો 50% પણ આવાસના ઈમાનદારીથી કામ થયેલા હોત ને તો આ લોકોને જીવના જોખમે રહેવું ના પડે. બસ મારી મહાનગરપાલિકાને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે વહેલી તકે આવાસનું સમારકામ થાય, કેમ કે અહીંયા ભ્રષ્ટાચાર જ થયેલો છે. બધા લોકોને ખ્યાલ છે. જે હજી કોઈનો જીવ જાય એની રાહ જોઈ છે તંત્ર, એ જ કંઈ સમજાતું નથી. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં જ્યાં ફળોની હરાજી થાય છે તે વિભાગ અતિ જર્જરિત હાલતમાં છે, જેને કારણે અહીં આવતા લોકોના જીવનું જોખમ સર્જાય છે. ત્યારે વહેલી તકે તેનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં આવેલ ફળોની હરાજી અને સાચવણી થાય છે તે વિભાગ અતિ જર્જરિત હાલતમાં જોવા મળે છે, જેના લીધે અહીં અવારનવાર પોપડા પડવાના પણ બનાવ બને છે. સ્લેબમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે અને તેમાંથી સળિયા બહાર નીકળી આવ્યા છે, જેના લીધે નીચે કામ કરનાર શ્રમિકો અને કર્મચારીઓ, ખેડૂતો અને વેપારીઓ પર પણ જોખમ સર્જાયું છે. યાર્ડના સત્તાવાળાઓ દ્વારા યાર્ડમાં સુવિધાઓના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ અહીં જરૂરી સમારકામ પણ થતું નથી. આ ગોડાઉનમાં અનેક વખત પોપડા પડવાની ઘટના બની છે, ત્યારે હાલ અહીં મોટા પ્રમાણમાં આવતા લોકોના જીવનું જોખમ પણ સર્જાઈ રહ્યું છે. તેમ છતાં યાર્ડના તંત્રની આંખ ઉઘડતી નથી. સૌરાષ્ટ્રમાં અન્ય શહેરોમાં અનેક સુવિધાઓથી સજ્જ માર્કેટિંગ યાર્ડ જોવા મળતા હોય છે, પરંતુ પોરબંદરમાં આવા જર્જરિત ગોડાઉનમાં પણ વેપાર થઈ રહ્યો છે. ત્યારે વહેલી તકે સમારકામની માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ રદ કરતા હજારો ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે, જેમાં ગેસ સિલિન્ડર સમયસર ન મળતા ગ્રાહકો હેરાન પરેશાન બન્યા છે. જ્યારે એજન્સીની ઓફિસ બંધ હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેતપુરની કણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ રદ થતા ગેસ વિતરણની વ્યવસ્થામાં વિક્ષેપ આવ્યો છે. મળતી માહિતી મુજબ ગેસ રિફિલિંગના વિડીયો વાયરલ થયા બાદ એજન્સી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં ગેસ વિતરણની જવાબદારી ગોંડલની સ્પાર્ક ગેસ એજન્સી અને મહારાજા ગેસ એજન્સીને સોંપવામાં આવી છે. તેમ છતાં ગેસ સિલિન્ડર સમયસર ન મળતા હજારો ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એજન્સીની ઓફિસ બંધ હોવાથી મોટી સંખ્યામાં ગ્રાહકો ત્યાં પહોંચ્યા હતા અને પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી. ગ્રાહકોએ તાત્કાલિક ગેસ વિતરણ વ્યવસ્થા નિયમિત બનાવવા તેમજ સમયસર સિલિન્ડર ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવી છે. મારું નામ રસિકભાઈ. શું પ્રશ્ન છે? પ્રશ્ન બાટલાનો 3 દી ત્યાં અડિયા કઢવે હે. ઈ કે સોમવારે ગાડી આવશે. સોમવારે આવ્યા તો ગાડી આવી નહીં. મંગળવારે આવ્યા તો એજન્સી બંધ છે. હા, સૌરાષ્ટ્ર, હા, ઇન્ડિયન. શું તમને કીધું છે? શું ઈ કે તમને મંગળવારે બાટલો મળી જાય સવારમાં, તો અત્યારે બાટલા છે નહીં, એજન્સી જ બંધ છે. તમે કોઈને રજૂઆત કરી? મામલતદાર સાહેબને રજૂઆત કરી. ઈ કે તમને 11 વાગે જાણ કરું. 11 વાગ્યા સુધી તમે એવું કરે છો? તો આ તો બીજું તો શું કરું? રાંધવા ગેસ નથી તો અમારે ક્યાંય લાઈન લેવી? કઈ માયકા તો બાટલા જડતા નથી તોય લઈ લે. કાળી બજાર નું કોઈ દેતું નથી તોય લઈ લે.
એજન્સી અત્યારે બંધ છે. ઈ કે કૌભાંડ થયું છે એનું. અત્યારે જાહેરાત થઈ હતી કે અહીંયા આવ્યો તો ઈ કે એનું કૌભાંડ છે એજન્સી વાળાનું. તો રાજવી તાલુકાના મોટી મારડ ગામની સીમમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે, જેમાં એક વાડીમાંથી યુવક અને યુવતીના લોહી લુહાણ મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે પોલીસ સહિતની વિવિધ ટીમોએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. ધોરાજી તાલુકાના મોટી મારડ ગામની સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાંથી 2 શ્રમિકોના લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યા હતા, જેમાં સવારે વાડીના માલિક સ્થળ પર પહોંચતા બંને મૃત હાલતમાં જોવા મળ્યા હતા, જેના પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બાબતે પ્રાથમિક તપાસમાં બંનેના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અને હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતક યુવક અને યુવતી વાડી માલિકના ભાગ્યાની દીકરી અને જમાઈ હોવાનું સામે આવ્યું છે. બંનેના લગ્નને હજુ 2 મહિના જેટલો જ સમય થયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને લઈને વિવિધ કારણોની ચર્ચા થઈ રહી છે. જો કે હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી. પોલીસે તમામ સંભવિત દિશાઓમાં તપાસ શરૂ કરી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ધોરાજી, પાટણવાવ પોલીસ, એલસીબી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મારું નામ રમેશભાઈ ગોવિંદભાઈ ભૂત, ગામ મોટી મારડ, હાર રહેવાસી જુનાગઢ. હું સવારે વાડીએ આવ્યો તો અહીંયા આ લોકોને લગભગ મરેલા જેવી સ્થિતિમાં મેં જોયા. શું થયું કાંઈ ખબર નથી મને. મને અંદાજ એવો આવ્યો ખાલી કે માથા ઉપર લોહી દેખાણું બધે મોઢે ને માથે, અને લગભગ 15 ફૂટ છેટેથી મેં જોયેલું. નજીક તો હું ગયો નથી, પણ કઈ હલન ચલન કે એવું કઈ દેખાણું નહીં. એટલે મને એવો અંદાજ આવ્યો કે કદાચ આ લોકો જીવતા ના હોય. લોહીના નિશાન એક સીડી પાસે મેં લોહીના નિશાન જોયા. એ કાંઈ ખબર નથી ક્યાં કારણોસર, કારણ કે આ લોકો અહીંયા આવ્યા એને 3 દિવસ જ થયા છે. એ મૃતકનું નામ છે દુર્ગા, બેનનું નામ, ભાઈનું નામ છે રોહિત. અત્યારે એ લોકો કાલાવડ ભાગ્યું આવે છે, અને આ લોકો મારા ભાગ્યાવાળાની દીકરીને જમાય છે. પહેલેથી એની દીકરી અહીંયા જ મોટી થઈ છે. આ જમાઈ તો 3 દિવસ ત્યાં જ અહીંયા આવ્યો છે. 2 મહિના પહેલા હજી એના લગ્ન થયા છે. ના, કાંઈ ખબર નથી મને. પોરબંદરમાં એક જાગૃત નાગરિકની પ્રામાણિકતાનું સરાહનીય ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં નરસંગ ટેકરી ઓવરબ્રિજ પરથી મળેલું રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજો ધરાવતું પર્સ ટ્રાફિક પોલીસની મદદથી તેના મૂળ માલિકને પરત આપવામાં આવ્યું હતું. ગત 12 જુલાઈના રોજ પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ રહેતા વિનેશભાઈ રમણીકભાઈ રૂપારેલિયાને નરસંગ ટેકરી ઓવરબ્રિજ પરથી એક પર્સ મળી આવ્યો હતો. આસપાસ તપાસ કરવા છતાં પર્સના માલિકની કોઈ ભાડ ન મળતા તેઓ પર્સ લઈ અને કમલાબાગ સર્કલ ખાતે ફરજ પર રહેલી ટ્રાફિક પોલીસ પાસે પહોંચ્યા હતા. ટ્રાફિક શાખાના પોલીસ હેડ કોન્સ્ટેબલ માલીબેન મોટવાડિયાએ પર્સમાં રહેલ દસ્તાવેજોના આધારે તપાસ કરતા પર્સ પોરબંદરના સતીશભાઈ સુભાષભાઈ અગ્રાવતનું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેમને ટ્રાફિક શાખાની કચેરીએ બોલાવી જરૂરી ચકાસણી બાદ પર્સ પરત કરવામાં આવ્યું હતું. પર્સમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, 3 ATM કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ ₹2500ની રોકડ રકમ પણ યથાવત હતી. પોતાનું પર્સ સુરક્ષિત પરત મળતા સતીશભાઈએ ટ્રાફિક પોલીસ અને વિનેશભાઈ રૂપારેલિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કરશન ઉગાસાદિયા નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના જુબેલી વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે હાથી કેમિકલ પાસે રહેતા વિજયાબેન કાના વાઘેલા નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
પોરબંદરના જાવર ગામેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે મૂળ જામખંભાળિયા અને હાલ પોરબંદરના આવાસમાં રહેતા સચિનગીરી ઈશ્વરગીરી ગોસ્વામી નામના આ શખ્સને સુપર ગેસની પાછળ રોડ પરથી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના સિકલા ચોક વિસ્તારમાંથી વધુ એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે નવા કુંભારવાડામાં રહેતા નવાઝ ઝોખિયા નામના આ શખ્સને જાહેરમાંથી છરી સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં હિરલબા જાડેજાની વધુ એક વખત કરી પોલીસે ધરપકડ. હિરલબા સામે લેન્ડ ગ્રેબિંગના કેસ અંગે તપાસનો દોર થયો શરૂ. પોરબંદરની પંજાબ નેશનલ બેંકમાં એક પત્ર મળતા ચકચાર. રાજકીય નેતાઓ અંગે અભદ્ર ભાષાનો મળેલા પત્રમાં થયો ઉલ્લેખ. રાણાવાવના રાણા કંડોળાના ખેડૂતો વીજળીની સમસ્યાથી પરેશાન. અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયાના ખેડૂતોએ કર્યા આક્ષેપ. તો રાજ્યના મોટી મારડ ગામની સીમમાં નવદંપતીની હત્યાથી ચકચાર. વાડીમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા પોલીસે કરી તપાસ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.